દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 6 સપ્ટેમ્બર 2024, સામાન્ય કાળના 22મા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત લૂકા ગ્રંથમાંથી. પહેલું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર, અધ્યાય 4, કલમ 1-5. એટલે અમને ખ્રિસ્તના સેવક અને ઈશ્વરના રહસ્યોના કારભારી જ ગણવા જોઈએ, અને કારભારી તો વિશ્વાસપાત્ર હોય એ જ અપેક્ષા હોય છે. મને તો તમે મારો ન્યાય તોડો કે કોઈ માનવ અદાલત મારો ન્યાય તોડે એની કશી જ પડી નથી. એટલું જ નહીં, હું પોતે પણ મારો ન્યાય તોડતો નથી. મને મારો અંતરાત્મા લેશ પણ ડંખતો નથી એ ખરું, પણ તેથી હું કંઈ નિર્દોષ ઠરતો નથી. મારો ન્યાય તોડનાર તો પ્રભુ છે. આથી તમે વખતે ન્યાય તોડશો નહીં. પ્રભુને આવવા દો. તે અંધકારમાં છુપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવશે અને અંતરના ઈરાદાઓ ખુલ્લા પાડશે. ત્યારે જ પ્રત્યેક માણસ ઈશ્વર પાસેથી ઘટતી પ્રશંસા પામશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લૂકા ગ્રંથમાંથી, અધ્યાય 5, કલમ 33-39. જૂના વસ્ત્ર ઉપર કોરું થીગડું ખોટું. પછી તે લોકોએ તેમને કહ્યું, યુહાના શિષ્યો તો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, અને ફરીસીઓના શિષ્યો પણ એ પ્રમાણે કરે છે, પણ તમારા શિષ્યો તો ખાય છે, પીએ છે. ત્યારે ઈસુએ તેમને જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી જાનૈયા પાસે તમે ઉપવાસ કરાવી શકો ખરા? પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે, અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે. પછી તેમણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહી સંભળાવ્યું. કોઈ નવા વસ્ત્રમાંથી કાપીને જૂના વસ્ત્ર ઉપર થીગડું મારતું નથી. જો કોઈ એમ કરે તો નવા વસ્ત્રમાં કાણું પડે, અને નવા વસ્ત્રમાંના થીગડાનો જૂના સાથે મેળ ન ખાય. તે જ પ્રમાણે કોઈ જૂના કૂપામાં નવો દ્રાક્ષાસવ ભરતું નથી. ભરે તો નવો આસવ કૂપાને ફાડી નાખે, અને આસવ પણ ઢોળાઈ જાય, અને કૂપા નકામા જાય. પણ નવો આસવ તો નવા કૂપામાં ભરવો જોઈએ. વળી જૂનો દ્રાક્ષાસવ પીધા પછી કોઈને નવો આસવ પીવાની ઈચ્છા થતી નથી. તે તો કહેવાનો કે જૂનો જ સારો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.